અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી કિડ્સ કેર હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે ગરીબ ઠાકુર સમાજની એક નાની દીકરીનું દુઃખદ મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર દીકરીને સામાન્ય તકલીફો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય સારવાર ન મળવી, સમયસર નિદાન ન કરવું અને ડોક્ટરોની બેદરકારીને કારણે તેની હાલત ગંભીર બની અને અંતે તેનું મૃત્યુ નીપજ્યું હતું. અને આ દુર્ઘટનાની જાણ થતાં જ ભારતીય ક્ષત્રિય ઠાકુર સમાજના પ્રમુખ એડવોકેટ ચંદ્રપાલસિંહ તરત જ પીડિત પરિવારની મદદે આવ્યા હતા. તેમણે પરિવારની સાંત્વના આપી અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાથે જ જવાબદાર ડોક્ટરો અને હોસ્પિટલ સામે કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ તેમણે ઉઠાવી હતી. ગરીબ પરિવાર માટે આ ઘટના અપૂર્ણીય નુકસાન સમાન છે. સમાજમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ખાનગી હોસ્પિટલોની જવાબદારી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવાય તેવી સમાજની માંગ ઉઠી રહી છે. દીપક પરમાર, CN24 ન્યૂઝ, મોડાસા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.